ભાવનગરમાં પત્ની અને બે સંતાનોના હત્યા કેસમાં આવ્યો છે નવો વળાંક। ભરતનગર પોલીસે આરોપી એસીએફ શૈલેષ કામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ સિવિલ જજ સમક્ષ રજૂ કરી નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી માંગી। જો કે કોર્ટમાં જજ સમક્ષ આરોપી શૈલેષ કામલાએ નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી માટે સહમતિ ન દર્શાવી। આરોપી શૈલેષ કામલાએ નાર્કો ટેસ્ટ માટે સહમતિ ન દર્શાવી વિચારવા માટે સમય માંગ્યો। કોર્ટે પણ આરોપીને બુધવાર સુધી માટે વિચારવાનો સમય આપ્યો। ભરતનગર પોલીસે પત્ની અને બે સંતાનોની હત્યા કરવા પાછળનું કારણ શું છે તે જાણવા માટે આરોપીના નાર્કો ટેસ્ટની કોર્ટ સમક્ષ મંજૂરી માંગી છે। એમને કોઈ વકીલ ન હોવાથી એમને લીગલ એડના વકીલ તરીકે અમે રોકાયેલા અને એમાં પોલીસ દ્વારા એમને નાર્કો ટેસ્ટની માંગ કરાયેલી અને નાર્કો ટેસ્ટ માટે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અન્વયે આરોપીની સહમતિ જરૂરી હોય છે, જે અંગે અમે નામદાર કોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો અરજીની સામે। નામદાર કોર્ટે એમની કન્સેન્ટ માટે આરોપીને વિચારવા માટે બુધવારે બપોર સુધીનો સમય આપેલ છે। નાર્કો ટેસ્ટ ક્યારે કરવો એ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીનો એટલે પોલીસનો વિષય છે, પણ એમાં આરોપીનો અધિકાર છે। એમની સહમતિ વિના નાર્કો ટેસ્ટ કરી શકાતો નથી।